કેશોદ પોલીસે રાજકોટની જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા અને જુદા જુદા રાજ્યમાં ફરી સોનું વેચાણ કરતા બે સેલ્સમેન મુંબઈની બોરીવલી વેસ્ટની સુમધુર સોસાયટીમાં રોકાયા હતા। તેમાંથી જિગ્નેશ નાથા કુછડિયા નામનો એક સેલ્સમેન બંને પાસે રહેલ 13 કરોડનું સોનું ચોરી કરી નાસી છૂટ્યો હતો, જેની રાજકોટ રહેતા સહકર્મચારી સેલ્સમેન અજયભાઈ સુરેશભાઈ ધાગડા એ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનામાં સોનું ચોરી કરનાર રાજકોટ સોનીની પેઢીમાં સેલ્સમેન હોય, મૂળ માણેકવાડાના રહેવાસી હોય, જિલ્લા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા, એસપી સુબોધ ઓડેદરાની સૂચના અને પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ પીઆઈ પીએ જાદવ તથા સ્ટાફ જૂનાગઢ એલસીબી પીઆઈ જેજે પટેલ, મુંબઈ એમએચબી પોલીસ સ્ટેશનમાં પીઆઈ ગણેશ તાગરે તથા તેઓની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે વોચ ગોઠવી તો મુંબઈથી સોનું લઈ ભાગી છૂટનાર આરોપી જિગ્નેશ નાથા કુછડિયા અને સોનું લાવતી વખતે તેની સાથે રહેનાર યશ જીવાભાઈ ઓડેદરા બંને કેશોદ તાલુકાના માણેકવાડા ગામે જિગ્નેશ નાથા કુછડિયાની વાડીએ છે। ત્યાંથી પોલીસે બંનેને ઉઠાવી લઈ જૂનાગઢમાંથી તેના ઘરે રહેલ 1 કિલો સોનું ઝડપી પાડ્યું હતું। આ બંને આરોપીની પૂછપરછમાં આરોપીએ માણેકવાડા નદી કાંઠે સોનું સંતાડેલ હોય ત્રીજા આરોપી નાથાભાઈ હરદાસભાઈ કુછડિયાને સાથે રાખી વાડીએ એક ઝાડ પર લટકાવેલું 12 કિલો સોનું જપ્ત કરી લીધું હતું। આમ ચોરી કરાયેલું કુલ 13 કરોડ કિંમતનું 13 કિલો 455 ગ્રામ સોનાનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઘટનામાં આરોપી જિગ્નેશ નાથા કુછડિયા અને યશ જીવાભાઈ ઓડેદરાને મુંબઈ પોલીસે ટ્રાન્ઝિટ વોરંટના આધારે મુંબઈ લઈ ગઈ હતી, જ્યારે ત્રીજા અને મુખ્ય આરોપી માણેકવાડાના નાથા હરદાસભાઈ કુછડિયા પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી મુંબઈ પોલીસને સોંપવા સહિતની ધોરણસરની તજવીજ હાથ ધરી છે। આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કચેરી કેશોદ એસપી બીસી ઠક્કરે આરોપી નાથા હરદાસભાઈ કુછડિયા અગાઉ હત્યાનો અને પ્રોહિબિશનનો આરોપી હોવાનું જણાવ્યું હતું। ગઈ તારીખ 20/6/2025ના રાજકોટના એક ડાયમંડના વેપારી છે, જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા, રહે જામનગર રોડ રાજકોટવાળા, કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડિયા, કે તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા। ગઈ તારીખ 20/6/2025ના રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના શેઠ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે। ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને અંદાજે જેઓનું સોનું હતું, જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા, અને અંદાજે કુલ 13 કિલો અને 455 ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા, જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએચબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ, કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચબી કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસનો સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌપ્રથમ યશ જીવાભાઈ ઓડેદરા ને પાસેથી 1 કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા, કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી, ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ 13 કિલો અને 455 ગ્રામનું 100% સોનું, જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા, તે કુલ તમામની કિંમત 13,34,62,327 રૂપિયાનો કુલ 100% મુદ્દામાલ રિકવર કરી અને એમએચબી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલો છે। આ ગુનાના કામમાં આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, યશ જીવાભાઈ ઓડેદરા, નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ત્રણેયની મુંબઈ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।
અને અગાઉ આ નાથાભાઈ હરદાસભાઈ કુચડી અગાઉ મર્ડરમાં તેમજ દારૂના ગુનામાં પણ પકડાયેલા છે. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષક જાજડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક કુડેદરા સાહેબની માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે. જે આરોપી છે એ ક્યાંના છે અને જે મુદ્દામાલ હતો એ ક્યાં રાખવામાં આવ્યો છે? હા, આરોપી મૂળ માણેકવાડા ગામના છે, કેશોદ તાલુકાના, જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી. જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે, નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવેલા હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરેલો છે. અને અગાઉ જે 1 કિલો હતો તેઓના આરોપીના ઘરેથી, જૂનાગઢ ઘરેથી 1 કિલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સાહેબ, આ ઘટના બનવાનું કારણ શું? આ મુખ્ય એનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો. જે ખરેખર એમ ત્યાં નોકરી કરતા હતા ને એની સાથે જ વિશ્વાસઘાત કરીને એને નજર ચૂકવીને ચોરી કરીને લઈ આવેલા હતા.